નમસ્કાર. ગયા લેક્ચરમાં આપણે ડીસી જનરેટરનું ક્લાસિફિકેશન, ડીસી સિરીઝ જનરેટરની કેરેક્ટરિસ્ટિક વિશે આપણે શીખી ગયા. હવે આ લેસનમાં આજે આપણે ડીસી શન્ટ જનરેટર અને તેની કેરેક્ટરિસ્ટિક વિશે અભ્યાસ કરીશું. બરાબર. એકવાર આપણે જોઈ લઈએ ડીસી જનરેટરનું ક્લાસિફિકેશન. ડીસી જનરેટરનું ક્લાસિફિકેશનમાં ડીસી જનરેટરના બે પ્રકાર પડે: પરમેનન્ટ મેગ્નેટ જનરેટર, બીજું છે ઇલેક્ટ્રોમેગ્નેટ જનરેટર. પરમેનન્ટ મેગ્નેટ જનરેટર એટલે કે તેમાં પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે ઇલેક્ટ્રોમેગ્નેટ જનરેટર, એનો પાછો બે પ્રકાર પડે. પહેલું છે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. સેપરેટલી એક્સાઇટેડ જનરેટર એટલે કે તેમાં સેપરેટ આપેલું છે ડીસી સપ્લાય, ડીસી સોર્સ માટે કોઈ બહારથી આપણે બેટરી આપી છે કે ડીસી સોર્સ આપેલું છે. બીજું છે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર એટલે એ પોતે જાતે જ ઇન્ડ્યુસ કરે છે અને એ જ આપણે ફીલ્ડ વાઇન્ડિંગને આપવામાં આવે છે. સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના ત્રણ પ્રકાર પડે છે. પહેલું છે સિરીઝ જનરેટર, જે કાલે આપણે શીખી ગયા. કાલે આપણે ડીસી સિરીઝ જનરેટર અને તેની કેરેક્ટરિસ્ટિક વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ છે શન્ટ જનરેટર અને ત્રીજું છે કમ્પાઉન્ડ જનરેટર. કમ્પાઉન્ડ જનરેટરના પાછા બે પ્રકાર પડે: લોંગ શન્ટ કમ્પાઉન્ડ અને બીજું છે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. બંનેના બે બે પ્રકાર પડે છે. લોંગ શન્ટ કમ્પાઉન્ડના કોમ્યુટેટિવલી લોંગ શન્ટ કમ્પાઉન્ડ, ડિફરન્શિયલી લોંગ શન્ટ કમ્પાઉન્ડ. શોર્ટ શન્ટ કમ્પાઉન્ડના કોમ્યુટેટિવલી શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ અને ડિફરન્શિયલી શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. કાલે આપણે ડીસી સિરીઝ જનરેટર અને તેની કેરેક્ટરિસ્ટિક વિશે અભ્યાસ કર્યો. હવે આજના લેસનમાં આજે ડીસી શન્ટ જનરેટર અને તેની કેરેક્ટરિસ્ટિક વિશે અભ્યાસ કરીશું. અહીંયા તમે આ સર્કિટ ડાયાગ્રામમાં જોઈ શકશો. પહેલાં કીધું હતું એ મુજબ શન્ટ જનરેટર એટલે કે અહીંયા આર્મેચર વાઇન્ડિંગ અને ફીલ્ડ વાઇન્ડિંગ બંને પેરેલલમાં કનેક્શન છે એટલે આપણે તેને કહીશું ડીસી શન્ટ જનરેટર. અગાઉ કાલે જે આપણે શીખ્યા ડીસી સિરીઝ જનરેટર, તેમાં કેવું હતું? આર્મેચર વાઇન્ડિંગ અને ફીલ્ડ વાઇન્ડિંગ બંને સિરીઝમાં કનેક્શન હતું એટલે આપણે તેને કહું હતું ડીસી સિરીઝ જનરેટર. આ પેરેલલમાં કનેક્શન છે. પેરેલલ એટલે કે સમાંતર જોડાણ છે એટલે આપણે તેને કહીશું ડીસી શન્ટ જનરેટર. અહીંયા ફીલ્ડ વાઇન્ડિંગ છે, શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગ, જેના ટર્મિનલ Z છે. તમે પ્રેક્ટિકલ કરશો તે દરમિયાન તમે જોઈ શકશો પેનલ બોર્ડ પર તમે ફીલ્ડ વાઇન્ડિંગ, શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગના ટર્મિનલ અમુક જગ્યાએ Z લખેલા હોય છે, અમુક જગ્યાએ E1 E2 એ રીતે પણ ઇન્ડિકેટ કરેલા હોય છે. આ છે આર્મેચર વાઇન્ડિંગ, તેના બે ટર્મિનલ છે A. તમે યાદ હશે ગયા લેક્ચરમાં આપણે જે શીખ્યા ડીસી સિરીઝ જનરેટર, તેમાં જે ફીલ્ડ વાઇન્ડિંગ હતું એ જાડા અને ઓછા આટાનું. અહીંયા શું ફરક છે? સિરીઝ ફીલ્ડ વાઇન્ડિંગ અને શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગ. અહીંયા શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગમાં ટર્ન્સ વધારે છે અને તાર છે એ પાતળો તાર અને વધુ આટા છે. એનાથી શું થશે? એવું કોઈ સ્પેસિફિક તો હશે ને કે કેમ વધારે આટા છે ને પતળો તાર લીધેલો છે તો એનો અવરોધ વધારે થશે. અવરોધ વધારે થાય એટલે કે કરંટ ઓછો પસાર થાય. અને સૂત્ર તો ખબર હશે, V = I × R એટલે I = V / R. બરાબર? અવરોધ જેમ વધારે હોય, અવરોધની કિંમત જેટલી વધારે હોય એટલી કરંટની વેલ્યુ આપણને ઓછી મળે. શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગમાં વધુ આટા છે, પતલો તાર લીધેલો છે એટલે એનો અવરોધ વધુ છે એટલે આ જે કરંટ હશે, અવરોધ વધારે એટલે કે કરંટ આમાં ઓછો પસાર થશે. હવે ધારો કે અહીંયા મેં એક લોડ જોડેલો છે તો આ
આખો સર્કિટ ડાયાગ્રામ પૂરો થશે. અહીંયા ડીસી શન્ટ જનરેટર તમે જોઈ શકશો. બે પોલ છે. પહેલું છે નોર્થ પોલ, બીજું છે સાઉથ પોલ. શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગના ટર્મિનલ આપેલા છે ZZZ. આર્મેચર વાઇન્ડિંગના ટર્મિનલ આપેલા છે AAA. બરાબર. હવે આનું આપણે કાર્ય પદ્ધતિ સમજીએ. ડીસી શન્ટ જનરેટર, બંને ડીસી સિરીઝ જનરેટર અને ડીસી શન્ટ જનરેટર. પહેલામાં આપણે શીખ્યા ડીસી સિરીઝ જનરેટર લોડ સાથે જ ચાલુ કર્યું. હવે અહીંયા ડીસી શન્ટ જનરેટર જેમાં આપણે આર્મેચર વાઇન્ડિંગ ને ફીલ્ડ વાઇન્ડિંગ બંને પેરેલલમાં કનેક્શન છે. અને અહીંયા ડીસી શન્ટ જનરેટર ચાલુ કર્યા પછી જ લોડ જોડો. કેમ? કારણ કે ચાલુ કર્યા પછી જ કેમ લોડ જોડીએ છીએ? એનું પણ કોઈ રીઝન હશે. આ જે શીખ્યા આપણે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર, પહેલાં કીધું હતું એ પ્રમાણે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર એટલે કે તેની અંદર સિરીઝ જનરેટર હોય કે શન્ટ જનરેટર હોય કે કમ્પાઉન્ડ જનરેટર, ત્રણેયમાંથી કોઈ પણ જનરેટર હોય જેના ફીલ્ડ પોલ છે, સેલ્ફ જનરેટરના જે ફીલ્ડ પોલ છે, આ જે ફીલ્ડ પોલ છે જેની ઉપર ફીલ્ડ વાઇન્ડિંગ આપણે કરેલું છે, એ ફીલ્ડ પોલ કાસ્ટ આયર્ન, કાસ્ટ સ્ટીલ કે સિલિકોન સ્ટીલના બનેલા હોય છે. સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના ફીલ્ડ પોલ કાસ્ટ આયર્ન, કાસ્ટ સ્ટીલ કે સિલિકોન સ્ટીલના બનેલા હોય છે. એટલે એમાં થોડું રેસિડ્યુઅલ મેગ્નેટ હોય છે. થોડું રેસિડ્યુઅલ મેગ્નેટ હોય એટલે કે થોડું ચુંબકીય ફ્લક્સ પણ હોય. થોડું ચુંબકીય ફ્લક્સ છે એટલે કે આર્મેચર જ્યારે ફરશે, આર્મેચર ફરશે એટલે શું થશે? આ જે રેસિડ્યુઅલ મેગ્નેટની જે ચુંબકીય રેખાઓ હોય એને કાપે એટલે શું થાય? EMF ઉત્પન્ન થાય, વોલ્ટેજ ઉત્પન્ન થાય. થોડું EMF વોલ્ટેજ એટલે આનું આ પ્રોસિજર ફરી ચાલતું રહે. આર્મેચર જેમ વધારે રોટેટ થાય એમ વધારે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે. ફ્લક્સ વધારે ઉત્પન્ન થશે એટલે કે EMF વધારે ઉત્પન્ન થશે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી તે રેટેડ સ્પીડે પહોંચશે. આર્મેચર જ્યારે રેટેડ સ્પીડે પહોંચશે ત્યારે એ રેટેડ EMF ઉત્પન્ન થશે. એટલે કે ઉત્પન્ન થયેલો વોલ્ટેજ રેટેડ EMF વોલ્ટેજ ઉત્પન્ન કરશે. ત્યારબાદ આપણે લોડ જોડો. પહેલા કીધું એ પ્રમાણે ડીસી શન્ટ જનરેટરને ચાલુ કરી પછી લોડ જોડો. પણ ક્યારે? જ્યારે ડીસી શન્ટ જનરેટર તેની રેટેડ સ્પીડે ફરે અને રેટેડ EMF વોલ્ટેજ ઉત્પન્ન કરે ત્યારબાદ એને આપણે લોડ જોડીશું. એ પહેલાં જોડીશું તો શું થશે? એ પહેલાં જોડીશું એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે ફીલ્ડ વાઇન્ડિંગ છે એ પાતળા તાર ને વધુ આટાનું બનેલું છે એટલે અવરોધ વધારે છે, કરંટ ઓછો પસાર થશે. જો અહીંયા મેં લોડ જોડ્યો હોય, સપોઝ અહીંયા મેં કંઈક લોડ જોડેલો છે તો શું થશે? અહીંયા અવરોધ વધારે છે, કરંટ ઓછો પસાર થશે એટલે મેક્સિમમ કરંટ લોડ સાઈડ પસાર થશે અને ઓછો કરંટ અહીં ફીલ્ડ વાઇન્ડિંગ સાઈડ પસાર થશે. ફીલ્ડ વાઇન્ડિંગમાં ઓછો કરંટ મળે એટલે શું થશે? ચુંબકીય ફ્લક્સ ઓછું ઉત્પન્ન થાય. ઓછું ઉત્પન્ન થાય એટલે જે રેસિડ્યુઅલ મેગ્નેટની જે ચુંબકીય રેખાઓ છે એ કાપે પણ કેટલું કાપશે? અહીંયા મેક્સિમમ કરંટ પસાર થાય, અહીંયા ઓછો હોય એટલે કે અહીંયા EMF વોલ્ટેજ ઉત્પન્ન થશે નહીં. વોલ્ટેજ ઉત્પન્ન થશે નહીં. એટલા માટે અહીંયા શન્ટ જનરેટર રેટેડ સ્પીડે પહોંચે એટલે કે રેટેડ EMF વોલ્ટેજ ઉત્પન્ન કરે પછી લોડ જોડો. હવે ડીસી શન્ટ જનરેટર છે તેને આપણે વોલ્ટેજ કંટ્રોલ કરવા છે. તો વોલ્ટેજ કંટ્રોલ કરવા છે એટલે શું કરીશું?
આપણે કોઈ વેરિયેબલ રેઝિસ્ટન્સ આપણે જોડી દઈએ કે રિયોસ્ટેટ જોડી દઈએ એટલે એને વધારી ઘટાડી આપણે એના વોલ્ટેજ કંટ્રોલ કરી શકીએ. અહીંયા સર્કિટ ડાયાગ્રામ તમે જોઈ શકશો. સન ફીલ્ડ વાઇન્ડિંગ છે તેની સિરીઝમાં વેરિયેબલ રેઝિસ્ટન્સ જોડેલો છે. વેરિયેબલ રેઝિસ્ટન્સ જોડ્યો હોય કે રિયોસ્ટેટ વોટેવર જે બી આપણી જોડે હોય એ આપણે સિરીઝમાં જોડેલું છે. હવે એની પેરેલલમાં અહીંયા આર્મેચર વાઇન્ડિંગ કહીએ કે આર્મેચર એ જોડેલું છે પેરેલલ એટલે કે સમાંતર જોડાણ જોડેલું છે અને અહીંયા લોડ જોડેલું છે. એ મીટર હંમેશા સિરીઝમાં જ હોય એ તો આપણને ખબર પડી છે. વોલ્ટેજ માપવા હોય તો અહીંયા ડાયરેક્ટલી પેરેલલમાં ટર્મિનલ વોલ્ટેજ આપણે માપી શકીએ. હવે આ વેરિયેબલ રેઝિસ્ટન્સથી શું થશે કે રિયોસ્ટેટ જોડાણ કર્યું છે તેનાથી શું થશે જે આપણે ફીલ્ડ કરંટ છે એને વધારી કે ઘટાડીને આપણે એના વોલ્ટેજ આપણે કંટ્રોલ કરી શકીએ. આ સમ ફીલ્ડ વાઇન્ડિંગના જે આપણે વોલ્ટેજ કંટ્રોલ કરવા છે ત્યાં રિયોસ્ટેટની મદદથી એનો ફીલ્ડ કરંટ આપણે વધારી ઘટાડી એના વોલ્ટેજ આપણે એના કંટ્રોલમાં કરી શકીએ. હવે અહીંયા જોઈએ આપણે મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક. અને મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક કેમ કહે છે? અહીંયા જે તમે આલેખ જુઓ છો તે ફીલ્ડ કરંટ વર્સિસ ઉત્પન્ન EMF છે. એટલે ફીલ્ડ કરંટની વિરુદ્ધમાં ઉત્પન્ન EMFનો જે આલેખ હોય તેને આપણે મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક કહીએ. એટલે કે DC શન્ટ જનરેટરમાં જેમ આપણે ફીલ્ડ કરંટમાં વધારો કરીશું તેમ ઉત્પન્ન EMF વોલ્ટેજમાં વધારો થશે. ધારો કે ફીલ્ડ કરંટ અહીંયા આટલે સુધી છે આટલા EMF વોલ્ટેજ છે. એટલે જેમ ફીલ્ડ કરંટમાં આપણે વધારો કરીએ છીએ તેમ EMF વોલ્ટેજ પણ વધે જ છે. તમે જોઈ શકશો જેમ વધારે કરીશું તેમ એના વોલ્ટેજ વધશે. પણ ક્યાં સુધી? એક આ જે કેરેક્ટરિસ્ટિક છે આ જે કર્વ જે દેખાય છે તેને આપણે OCC કર્વ આપણે તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક. ફીલ્ડ કરંટને જેમ વધારીશું તેમ ઉત્પન્ન EMF વોલ્ટેજ વધે છે. પણ એક ફીલ્ડ પોલ એક સંતૃપ્ત પોઈન્ટ આવી જાય છે કે ફીલ્ડ પોલ સંતૃપ્ત પોઈન્ટ આવી જાય છે ત્યાં સુધી જ જેમ ફીલ્ડ કરંટ વધારીશું તેમ EMF વોલ્ટેજ વધશે. ત્યાર પછી શું થશે? ગમે એટલે આપણે ફીલ્ડ કરંટ વધારીએ ને તોય ઉત્પન્ન EMFમાં કોઈ વધારો ઘટાડો આપણને જોવા મળશે નહીં. એટલે એક સ્ટેડી પોઈન્ટ આવી ગયો, સ્થિર પોઈન્ટ આવી ગયો. એટલે ભલે આપણે ફીલ્ડ કરંટ વધશે તો એ કાચો સ્ટેડી આ પોઈન્ટ જ મળશે. ઉત્પન્ન EMF વોલ્ટેજમાં કોઈ વધારે કે ઘટાડો વેલ્યુ મળશે નહીં. આ થયું આપણું મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક જેના દ્વારા આપણે ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક કર્વ આપણને જોવા મળે છે. હવે અહીંયા ગયા લેક્ચરમાં આપણે કહ્યું હતું એ પ્રમાણે DC સિરીઝ જનરેટરમાં પણ અહીંયાથી આપણે જે આલેખ છે અહીંથી ચાલુ થયું. કારણ શું? કેમ અહીંથી ચાલુ થાય છે? એક્સ એક્સિસ ને વાય એક્સિસનો પોઈન્ટ તો અહીંથી ચાલુ થાય છે. કેમ અહીંથી ચાલુ ના થયું અહીંથી ચાલુ થાય છે? વાય એક્સિસ થોડેક ઊંચેથી આ આલેખ કેમ ચાલુ થાય છે તેનું પણ રીઝન હતું. કેમ? કારણ કે અહીંયા DC શન્ટ જનરેટર એટલે કે સેપરેટલી એક્સાઇટેડના 3 પ્રકાર છે. સિરીઝ, શન્ટ અને કમ્પાઉન્ડ. સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના જે 3 પ્રકાર છે સિરીઝ, શન્ટ અને કમ્પાઉન્ડ. એ 3માંથી કોઈની બી વાત હોય, શન્ટ હોય કે સિરીઝ હોય કે કમ્પાઉન્ડ હોય તો સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના ફીલ્ડ પોલ કાસ્ટ આયર્ન, કાસ્ટ સ્ટીલ કે સિલિકોન સ્ટીલના બનેલા છે. એ થોડું રેસિડ્યુઅલ મેગ્નેટ હોય છે, થોડું ચુંબકીય ફ્લક્સ હોય છે. એટલે કે ચુંબકીય રેસિડ્યુઅલ મેગ્નેટની ચુંબકીય રેખાઓ કાપે એટલે થોડું EMF વોલ્ટેજ હોય છે, ઓલરેડી હોય છે. એટલે અહીંયા
જે ગ્રાફ છે આપણું થોડુંક વાય અક્ષનો થોડુંક ઊંચેથી ચાલુ થાય છે. ત્યાર પછી છે લોડ કેરેક્ટરિસ્ટિક. લોડ કેરેક્ટરિસ્ટિક કેમ કહેવામાં આવે છે? લોડ કરંટ વર્સિસ ટર્મિનલ વોલ્ટેજનો જે આલેખ છે તેને આપણે લોડ કેરેક્ટરિસ્ટિક કહીશું. તેના દ્વારા આપણને ECC કર્વ એટલે કે એક્સટર્નલ લોડ કેરેક્ટરિસ્ટિક આપણને જોવા મળશે. અહીંયા જેમ આપણે લોડ વધારીએ છીએ તેમ ટર્મિનલ વોલ્ટેજમાં ઘટાડો જોવા મળે છે. જેમ વધારીશું તેમ ઘટાડો જોવા મળશે. એટલે એક પોઈન્ટ એવો મેક્સિમમ આપણે લોડ આપીશું તો આપણને ટર્મિનલ વોલ્ટેજ 0 જોવા મળશે. પહેલા કીધું એ પ્રમાણે ફરી એકવાર અહીંયા આપણે લોડ જે જોડ્યો છે, સપોઝ અહીંયા કોઈ લોડ જોડ્યો હોય અને લોડમાં આપણે મેક્સિમમ લોડ આપણે જોડ્યો હોય તો શું થશે? ફીલ્ડ વાઇન્ડિંગનો શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગનો અવરોધ તો વધારે જ છે એટલે કરંટ તો ઓછો જ પસાર થાય. અહીંયા મેક્સિમમ લોડ હોય એટલે કરંટ મેક્સિમમ અહીંયા પસાર થાય. મેક્સિમમ પસાર થાય લોડમાં એટલે ફીલ્ડ વાઇન્ડિંગને તો મળે જ નહીં. એટલે ફીલ્ડ વાઇન્ડિંગ ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન ના કરે. ફ્લક્સ ઉત્પન્ન ના કરે એટલે ચુંબકીય રેખાઓને કાપશે કેમ? કાપે નહીં તો EMF ઉત્પન્ન ના થાય. એટલે કે શન્ટ ફીલ્ડ વાઇન્ડિંગનું EMF 0 થઈ છે. જે અહીંયા લોડ કેરેક્ટરિસ્ટિક છે ત્યાં તમે જોઈ શકો છો. મેક્સિમમ લોડ હશે તો એનો ટર્મિનલ વોલ્ટેજ 0 હશે. હવે અહીંયા શન્ટ ફીલ્ડ જનરેટર DC શન્ટ જનરેટર છે તેનું તમે સર્કિટ ડાયાગ્રામ પરથી જોઈ શકશો કે આર્મેચર કરંટ છે એ બે ભાગમાં વહેંચે છે. અહીંયા બે સર્કિટ ડાયાગ્રામ તમને જોવા મળે. એટલે કરંટનો પ્રવાહ કેમનો વહેશે? આ આર્મેચર કરંટ IA મારે માપવું હોય તો કેમનો મપાશે? IA છે એ લોડ બાજુ પણ જાય છે એટલે કે IL અને શન્ટ ફીલ્ડ બાજુ બી જાય છે એટલે કે ISH. એટલે IA નો સરવાળો IA છે એનો પાર્ટ બે ભાગમાં વહેંચે છે, એક ISH અને બીજું IL. એટલે IA બરાબર અહીંયા જોઈ શકો છો તમે IA બરાબર ISH વત્તા IL. શન્ટ ફીલ્ડનો અવરોધ અને કરંટ વત્તા લોડ કરંટ એ બંનેનો સરવાળો કરીશું તો આપણને આર્મેચરનો કરંટ મળશે. તે જ પ્રમાણે ઉત્પન્ન EMF કહીએ કે જનરેટેડ વોલ્ટેજ કહીએ EG કહીએ તો ઇઝ ઇક્વલ ટુ VT ટર્મિનલ વોલ્ટેજ પ્લસ IA ગુણ્યા RL. ટર્મિનલ વોલ્ટેજ VT બરાબર IL ગુણ્યા RL. પેરેલલ કનેક્શન છે અહીંયા એટલે ટર્મિનલ વોલ્ટેજ આપણે માપીએ VT બરાબર અહીંયા લોડ કરંટ IL ગુણ્યા RL કરીએ તો બી આપણને ટર્મિનલ વોલ્ટેજ મળી જાય. હવે આ જે આપણે શીખ્યા DC શન્ટ જનરેટર તેનો ઉપયોગ ક્યાં થાય છે? એટલે કે અચળ લોડ હોય તેવી જગ્યાએ આપણે તેનો ઉપયોગ કરી શકીએ. ક્યાં અચળ લોડ ક્યાં હોય? ઇલેક્ટ્રોપ્લેટિંગ છે કે બેટરી ચાર્જિંગ છે કે સેન્ટ્રીફ્યુગલ પંપ છે તેવી જગ્યાએ જ્યાં અચળ લોડની જરૂર હોય છે ત્યાં આપણે DC શન્ટ જનરેટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આજનો આપણો આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. અસ્તુ જય હિન્દ. થેન્ક યુ.